અને સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી। મૂળીના વેગડિયામાં સસ્તા અનાજની 3 દુકાનમાં ડેપ્યુટી કલેક્ટરના દરોડા। સસ્તા અનાજના દુકાનધારકો ગ્રાહકો સાથે ગેરરીતિ કરતા હોવાનો ખુલાસો થયો। ગરીબોના હકનું અનાજ સગેવગે કરી ખિસ્સા ભરવાનો ખેલ ચાલતો હોવાનો દાવો થયો। તો ઘઉં, ચોખા અને દાળના જથ્થામાં ગંભીર ગેરરીતિઓ સામે આવી। દુકાનદાર રાજેશ રાજદેવની સામે ડેપ્યુટી કલેક્ટરે કાર્યવાહી પણ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પરેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, સસ્તા અનાજની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી, અનાજ બારોબાર સગેવગે થઈ જતું હતું, શું વધુ વિગતો? જી દાદા, ચોક્કસથી જણાવી દે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ગરીબોના હકના અનાજનો ગેરરીતિનો મોટો પર્દાફાશ થયો છે અને મૂળી તાલુકાના વગડિયા સહિતના 3 જે સસ્તા અનાજની દુકાન છે તેની ઉપર ડેપ્યુટી કલેક્ટરે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન 3 દુકાનોમાં જે ગેરરીતિ છે ઘઉં, ચોખા, ખાંડ સહિતની જે ગેરરીતિ છે તેનો જથ્થો મળી આવ્યો હતો અને 50 જેટલા કટ્ટાઓમાં અનાજનો જથ્થા જે છે તેની વધ મળી આવી હતી, જેને લઈને નાયબ કલેક્ટરે તપાસ હાથ ધરતા જે સંચાલક છે રાજેશ કુમાર રાજદેવની સામે જે હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે અને હાલ જેની રાજેશ કુમાર છે રાજદેવ તેની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જે ગરીબોના હકનું અનાજ છે, જે ગેરરીતિ કરનારા છે તેમને છોડવામાં પણ નહીં આવે તેવી પણ ડેપ્યુટી કલેક્ટર દ્વારા જણાવ્યું। આભાર આપનો તમામ વિગતો સાથે।